એક સિટી જ્યાં બધી જગ્યાએ સીસીટીવી કેમેરા લાગેલા હતા સિક્યોરિટી માટે. પરંતુ જો આ સીસીટીવી કેમેરાનો આઉટપુટ તમારા સિવાય કોઈ બીજું જોઈ રહ્યું હોય તો, અને જેની તમને ખબર પણ ન હોય. આ કોઈ મૂવીની સ્ટોરી નથી, આ રિયલ વર્લ્ડમાં બનેલી ઘટનાની કહાની છે. દુનિયાનું એક સૌથી મોટું અને ઇમ્પોર્ટન્ટ શહેર કે જ્યાં હજારો સીસીટીવી કેમેરા લાગેલા હતા. ટ્રાફિક પાસ થઈ રહ્યો હતો, લોકો ફરી રહ્યા હતા, માનો કે સિટીની લાઈફ નોર્મલ હતી. પરંતુ કોઈ એક જગ્યાએ બીજો દેશ આ તમામ સીસીટીવી કેમેરા ઉપર નજર રાખી રહ્યો હતો. કહાની વિસ્તારથી સમજીએ. આ ઓપરેશન એક દિવસમાં નથી થયું, આ વર્ષો સુધી ચાલેલી ગેમ હતી. ધીરે ધીરે સિસ્ટમમાં એન્ટ્રી લેવામાં આવી, એક કેમેરા પછી બીજો, કોઈ નોઇઝ નહીં, કોઈ એલર્ટ નહીં, સાયલન્ટ એસેસ. પણ એસએસ ઇનફ નથી. રિયલ પાવર છે ડેટા. કોણ ક્યાંથી આવે છે, ક્યારે નીકળે છે, રૂટીન શું છે, બોડીગાર્ડ કાર ક્યાં પાર્ક કરે છે, સિક્યોરિટી ક્યાં વીક છે, ડેઇલી લાઈફની કમ્પ્લીટ પેટર્ન. આને ઇન્ટેલિજન્સ લેંગ્વેજમાં કહે છે પેટર્ન ઓફ લાઈફ. એટલે કે તમારી આદતો, રૂટીન, બધું બીજો કોઈ ડિકોડ કરી શકે. ડેટા ભેગો કરવો સહેલો છે, પણ એને સમજવો ને વિશ્લેષણ કરવું તે સૌથી અઘરું કામ છે. વીક ટાઈમિંગની ઓળખ કરવી, બ્લાઇન્ડ સ્પોટ્સને શોધવા, સિક્યોરિટીની આદત સમજવી, આ એક એક ડિટેલ્સ મહત્વપૂર્ણ છે. આ માત્ર કેમેરાથી નથી થતું. કેમેરા ડેટા, મોબાઈલ નેટવર્ક, ગ્રાઉન્ડ ઇન્ટેલિજન્સ બધું કમ્બાઈન થાય ત્યારે રિયલ પિક્ચર બને છે. વર્ષો સુધીની રાહ, એક પરફેક્ટ મુમેન્ટની રાહ, એક જગ્યા, એક ટાઈમ, બધા લોકો એક સાથે અને એક તાક. અને વર્ષોની પ્લાનિંગ પછી 1 મિનિટમાં બધું બદલાઈ ગયું. આ ઓપરેશન પાછળ ઇઝરાયલની ઇન્ટેલિજન્સ એજન્સી મોસાદનું પણ પ્લાનિંગ હતું. અને આ સીસીટીવીના સર્વેલન્સ સિસ્ટમથી કલેક્ટ થયેલા ડેટાનો પણ ઉપયોગ થયો હોવાનું કહેવાય છે. જો કે આ બધી વાત ઓફિશિયલી કન્ફર્મ નથી, પણ આ એક વાત સ્પષ્ટ બતાવે છે કે આજના સમયમાં સર્વેલન્સ કેટલું પાવરફુલ બની શકે છે. વર્ષો પહેલા આ યુદ્ધ રણભૂમિમાં થતું હતું, પરંતુ આજે ડેટા પર થઈ રહ્યું છે. જે કેમેરા તમને પ્રોટેક્ટ કરે છે એ તમને એક્સપોઝ પણ કરી શકે છે. અને આ કારણે દુનિયાભરના દેશો સીસીટીવીના વપરાશ અંગે ખૂબ જ કડક નિયમો લાવી રહ્યા છે. ભારતની સરકારે પણ એક ખૂબ જ મોટું ડિસિઝન લીધેલું છે, જે તમારા ઘરના કે સોસાયટીના સીસીટીવી કેમેરા સાથે ડાયરેક્ટલી રિલેટેડ છે. પણ સવાલ એ છે કે તમારો ઘરનો સીસીટીવી સેફ છે કે પછી તમને જ સ્પાય કરી રહ્યો છે. આપણે આવતા વિડીયોમાં જોશું.